શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની માહિતી, વિધિ, મુહૂર્ત તથા વટ સાવિત્રી વ્રતની કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. ના આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પૂર્ણિમાનું વ્રત ખાસ કરીને ઉત્તર ભારતમાં ઘણું લોકપ્રિય છે અને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગોવામાં પણ ઘણી ઉત્સાહ સાથે આ વ્રત ઉજવાય છે. આ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે વટ સાવિત્રી વ્રતનું જે મહાત્મય છે તે હિન્દુ વિવાહિત જે મહિલા છે તે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, કલ્યાણ માટે કરે છે, પ્રાર્થના કરે છે ઈશ્વરને. આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે અને વડનું જે વૃક્ષ છે તેની પૂજા કરવાનું મહત્ત્વ છે. વટ સાવિત્રી વ્રતના મુહૂર્ત વિશે સૌપ્રથમ આપણે જાણી લઈએ. આ વટ સાવિત્રી પૂર્ણિમાની તિથિ તારીખ 13 જૂન 2022 રાત્રે 9:02 શરૂ થાય છે, જે 14 જૂન 2022 સાંજે 5:21 સુધી રહેશે. માટે વટ સાવિત્રી વ્રત પૂર્ણિમાનું વ્રત જે બહેનો કરે છે તે 14 તારીખે આ વ્રત કરી શકે છે. હવે આપણે જાણી લઈએ આ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ વિશે. જે સૌભાગ્યવતી બહેનો આ વડ સાવિત્રી કે વટ સાવિત્રી વ્રતનું પૂજન કરવા માંગે છે, વ્રત કરવા માંગે છે, તેઓ સવારે વહેલા ઉઠે, ત્યારબાદ ઘરની સફાઈ કરે, આંગણું સાફ કરે, જે ઘરનો મેઇન દરવાજાનો ઉમરો છે તે સાફ કરે. ત્યારબાદ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પહેલાં તો પોતે શૃંગાર કરે, માથા પર સિંદૂર લગાવવું, જે ખાસ કરીને સૌભાગ્યની નિશાની છે. ત્યારબાદ પોતે 16 શણગાર સજે અને વડના વૃક્ષની પૂજા માટેની તૈયારી કરે. સત્યવાન, સાવિત્રી અને યમરાજની મૂર્તિની પૂજા કરવાની હોય છે. મૂર્તિની સામે દીવો કરવાનો હોય છે, મીઠાઈ, અક્ષત ચઢાવવાના હોય છે. વડના ઝાડની જળ પાસે જલ ચડાવવાનું હોય છે. વટ સાવિત્રીમાં પૂજન સામગ્રી જોઈએ તો 2 ટોકરી લેવાની છે જે વાંસની હોય છે. વાંસનો પંખો એ પણ પૂજા સામગ્રીમાં અવશ્ય જોઈએ. સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ કે ફોટો હોય, વડનું ફૂલ, ધૂપ, દીપ, ફળ, ફૂલ, મીઠાઈ, રોલી, 1.25 મીટર વસ્ત્ર, વાંસનો પંખો, કાચું સૂતર, ઇત્ર, પાન, સોપારી, નારિયેલ, સિંદૂર, અક્ષત, સુહાગનો સામાન છે, પલાળેલા ચણા, કળશ, મગફળીના દાણા તથા મખાના પણ જોઈએ. આ બધી પૂજન સામગ્રીમાં આ વસ્તુ રાખવાની હોય છે. પંખો ખાસ રાખવાનો હોય છે, જેનાથી સત્યવાન અને સાવિત્રીની જે મૂર્તિ હોય છે પૂજા પછી તેને પંખો કરવાનો હોય છે. ત્યારબાદ વડના ઝાડ નીચે સત્યવાન, સાવિત્રીની પૂજા કરીને વડના ઝાડની પ્રદક્ષિણા કરવાની હોય છે 7 વખત. લાલ દોરો અથવા તો સફેદ સૂતરના દોરાથી 7 ફેરા ફરવાના હોય છે. ત્યારબાદ આરતી કરવાની હોય છે, કથા સાંભળવાની હોય છે અને જરૂરિયાતમંદને દાન ધર્માદો કરવાનું હોય છે. વસ્ત્ર ભેટ આપી શકાય, બ્રાહ્મણ દેવને દક્ષિણા આપી શકાય. આ ત્યોહાર દરમિયાન મહિલાઓ એકબીજાને વધાઈ પણ આપે છે, આભૂષણો ઉપહાર તરીકે પણ આપે છે. વટ સાવિત્રી વ્રતનો મહિમા ઘણો છે. આ વટ સાવિત્રી વ્રત તે આજીવન વ્રત પણ કરી શકાય છે અને 5 વર્ષ, 7 વર્ષનું નીમ પણ લઈ શકાય છે. જે બહેનો પહેલી વખત કરે છે તેના માટે. આમ તો આ વ્રત આજીવન થાય તો ઉત્તમ છે. પૌરાણિક કથા અનુસાર સાવિત્રી પોતાના મૃત પતિનો જીવ વડના ઝાડ નીચે જ પરત લાવી હતી. તેના પતિવ્રતથી યમરાજ પ્રસન્ન થયા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આ કારણે મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ વટ સાવિત્રી વ્રતના દિવસે વડલાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. સાવિત્રીએ યમરાજ પાસેથી 100 પુત્રોની માતા બનવાની ભેટ માંગી હતી. યમરાજે તેને વરદાન આપ્યું હતું, જેના કારણે સત્યવાનનું જીવન પણ તેને પાછું આપવું પડ્યું હતું, કારણ કે સત્યવાન વિના સાવિત્રી 100 પુત્રોની માતા કેવી રીતે બની શકે. માટે વડની પૂજા કરવાથી સાવિત્રી દેવીના આશીર્વાદ મળે છે, યમરાજના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે.
માટે સૌભાગ્યવતી બહેનો પોતાના કંકુનો ચાંદલો અખંડ રહે, સૌભાગ્ય અખંડ રહે અને સંતાનની કામના તથા સંતાન પ્રાપ્તિ માટે પણ આ વટ સાવિત્રી કે વડ સાવિત્રી વ્રત અવશ્ય કરે છે. એવું માનવામાં આવે છે કે વડના ઝાડમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવનો વાસ છે. એટલા માટે પણ આ વડના ઝાડની પૂજા કરીને બહેનો પોતાના અખંડ સૌભાગ્યની કામના કરે છે. પવિત્ર છે વડનું ઝાડ. કહેવાય છે કે વડના ઝાડની જે પૂજા કરે છે તેનો વંશ વેલો હંમેશા વધતો રહે છે અને પરણેલી બહેનોનો ધર્મ જે સતીત્વનો ધર્મ છે તે સચવાઈ રહે એ માટે પ્રભુ પ્રાર્થના કરે છે. આ પૂર્ણિમાનું વ્રત કરીને પાપો તો નષ્ટ થાય છે, પરંતુ આર્થિક સંકટ હોય, કષ્ટ હોય તેમાંથી પણ મુક્તિ મળે છે. જેમ સાવિત્રીએ પોતાના પતિની રક્ષા કરી યમરાજ પાસેથી પાછા લઈ આવીને, એવી જ રીતે બહેનો પણ આવી શુભકામના કરે છે કે પોતાના પતિનું આયુષ્ય લાંબુ રહે અને પોતે પણ અખંડ સૌભાગ્યવતી બની રહે. જીવનસાથી પ્રતિ જે પ્રેમ છે તે પણ દર્શાવવાનું આ દિવસનું શુભ માન્યતા છે, પ્રતીક છે. આ દિવસે પતિની સમૃદ્ધિ અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સૌભાગ્યવતી બહેનો પણ ભગવાન શ્રી નારાયણ પાસે આશીર્વાદ માંગે છે. વટવૃક્ષ કે બરગદના વૃક્ષને મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવે છે. દર વર્ષે આ વ્રત વૈશાખ માસની 13થી 14 અને અમાવસ્યાનું 3 દિવસનું વ્રત રખાય છે અને ઘણી જગ્યાએ આ વટ સાવિત્રી વ્રત અમાસના દિવસથી આરંભ કરીને જ્યેષ્ઠ માસની પૂર્ણિમા સુધી રખાય છે, જેને વટ સાવિત્રી પૂર્ણિમા પણ કહેવાય છે. આમ આ વ્રત જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે, પરંતુ વ્રતનું મહત્ત્વ ઘણું જ છે. સૌભાગ્ય દેનારું વ્રત છે. આ વ્રતની પૂજા વિધિ આ પ્રમાણે છે. આ વ્રત કરનાર સૌભાગ્યવતી બહેનોએ વહેલા ઉઠીને સ્નાન આદિથી નિવૃત્ત થઈને ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. આ પાવન દિવસે વટવૃક્ષની પૂજાનું ખાસ મહત્ત્વ છે, મહિમા છે. વટવૃક્ષની નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ રાખવામાં આવે છે તથા આ મૂર્તિને તથા વૃક્ષની પૂજા થાય છે અને ત્યારબાદ બધી પૂજન સામગ્રી અર્પિત કરાય છે. લાલ કલાવાથી વટવૃક્ષની 7 પરિક્રમા કરાય છે અને ત્યારબાદ આ વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, સંતાન પ્રાપ્તિ થાય છે. આ દિવસે વટવૃક્ષની પૂજા કરવાથી યમ દેવતા પણ પ્રસન્ન થાય છે. ઘરમાં કે જીવનમાં આવેલ કાળથી રક્ષા થાય છે. તો મિત્રો, આ હતી વટ સાવિત્રી વ્રતનો મહિમા, વ્રત વિધિ તથા હવે આપણે સાંભળીએ વટ સાવિત્રી વ્રત કથા. બોલો ભગવાન યમરાજની જય. પહેલાંના જમાનામાં અશ્વપતિ નામના એક રાજા હતા. આ રાજા બહુ જ્ઞાની હતા, ધર્માત્મા હતા, વેદ તેમજ શાસ્ત્રનો સારા જાણકાર હતા. પરમાત્માની એના પર મહેર હતી, છતાં રાજાને એમ લાગતું હતું કે પોતાના પર પરમાત્મા રૂઠેલા છે અને પરમાત્મા જો રિસાયા ન હોત તો મને એક સંતાન તો અવશ્ય આપેત. રાત અને દહાડો રાજા રાણી સંતાનની ચિંતામાં અંદરને અંદર સળગી રહ્યા હતા. આખરે હારી થાકીને એમણે મા સાવિત્રીની આરાધના કરવા માંડી. રાજા સંતાન માટે મા સાવિત્રીના જપ કરતા, હોમ કરતા, હવન કરતા અને સાવિત્રી દેવીને પ્રસન્ન કર્યા. સાવિત્રી દેવી પ્રગટ થયા અને રાજાના માથા પર હાથ મૂકીને કહ્યું, તારે જે માંગવું હોય તે માંગ. એટલે રાજાએ કહ્યું, હે માં, જો તમે મારા ઉપર પ્રસન્ન હોય તો મને સંતાનમાં પુત્ર રત્ન પ્રાપ્ત થાય એવું વરદાન આપો. રાજાને સંતાન સિવાય બીજું કાંઈ જોઈતું ન હતું, એટલે મા સાવિત્રી પાસે પુત્રની માગણી કરી. સાચી વાત તો એ હતી કે રાજાના નસીબમાં પુત્ર સંતાન જ ન હતું. ત્યારે માતા સાવિત્રીએ કહ્યું, હે રાજા, તારા નસીબમાં પુત્ર જ નથી. તે મારી આરાધના કરી છે, માટે તારે ત્યાં પુત્રી થશે. આ મારી આપેલી પુત્રીનું નામ મારા પર જ રાખજે. રાજાને આટલું કહીને સાવિત્રી દેવી અદૃશ્ય થઈ ગયા. પછી દિવસો એક પછી એક જવા લાગ્યા. રાણીને ગર્ભ રહ્યો. પૂરા માસે રાણીને પુત્રીનો જન્મ થયો. રાજાએ પુત્રીને પુત્રની જેમ જ માન્યું, દાન પુણ્ય કર્યા. રાજમાં આનંદનો દિવસ મનાયો. એ પુત્રી દેખાવમાં દેવકન્યા જેવી હતી, રૂપનો અંબાર હતી.
રાજાએ સાવિત્રી દેવીના કહેવા પ્રમાણે પોતાની દીકરીનું નામ સાવિત્રી પાડ્યું. હસતી રમતી કૂદતી સાવિત્રી મોટી થઈ. દહાડા પછી માસ, માસ પછી વરસ સાવિત્રી પરણવા લાયક થઈ ગઈ. છોકરી પરણવા લાયક થાય એટલે માતા પિતાને ચિંતા થવા લાગે. સારા ઘરની, સારા વરની શોધ થવા લાગે. સાવિત્રી માટે કોઈ તરફથી માગું આવતું ન હતું અને રાજાને પણ કોઈ રાજકુમાર સાવિત્રીને લાયક જણાતો ન હતો. ત્યાં અશ્વપતિએ પોતાની દીકરી સાવિત્રીને પોતાની પાસે બોલાવીને કહ્યું, તું ગુણવાન છે, જ્ઞાની છે, સારા સાર સમજી શકે છે, એટલે મારે તને વધારે શું કહેવાનું હોય? હું તને ગમે તેના હાથમાં સોંપું તે કરતાં તું તારી જાતે જ તારે યોગ્ય પતિ શોધી લે તો સારું. સાવિત્રીએ પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે યોગ્ય પતિ પસંદ કરવા માટે પરદેશ જવાની તૈયારી કરવા માંડી. પોતાની સાથે વૃદ્ધ પ્રધાનને લીધો, જોઈતા સાધનો લીધા, શુભ મુહૂર્ત જોઈને બહાર નીકળી. દેશ પરદેશ ફરતા ફરતા રાજકુમારોને જોતા જોતા તે એક જંગલમાં રાજભ્રષ્ટ થયેલ રાજકુમાર સત્યવાન પોતાના અંધ માતા પિતા સાથે રહેતા હતા. ત્યાં સાવિત્રી આવી. સાવિત્રીની સત્યવાન પર નજર પડતા તે મનમાં વસી ગયા. સત્યવાનને તે જ પડે તે મનથી વરી ચૂકી હતી. તેણે સત્યવાનને પોતાના મનની વાત કહી. સત્યવાને પોતાના દુઃખની વાત કહી. સાવિત્રી, જો તમે મારા થાવ તો હું ભાગ્યશાળી ગણાવ, પણ તમે તો જાણો છો કે હું રાજ વગરનો રખડતો રાજકુમાર છું. મારી પાસે કાંઈ જ નથી. હું તમને પ્રસન્ન કરી શકું તેમાં ભવિષ્યમાં તમારો પસ્તાવો વખત આવશે. ત્યારે સાવિત્રીએ કહ્યું, મારે તમારી પાસેથી કંઈ જોતું નથી. રાજ મળ્યું છે એમ માનીને જ તેની સાથે હું સદાય રાજી રહીશ. સત્યવાને સાવિત્રીને ઘણી રીતે સમજાવી, પણ સાવિત્રીએ કરેલો તે વિચાર ફેરવવાનો શક્ય ન હતો. છેવટે સત્યવાને કહ્યું, સાવિત્રી, આખરે તમે જીત્યા ને હું હાર્યો. સત્યવાનના આ શબ્દો સાંભળીને સાવિત્રીએ સત્યવાનના ચરણોને સ્પર્શ કર્યો અને પછી રજા લઈને પોતાના માણસો સાથે પોતાના દેશ તરફ ચાલવા માંડ્યું. સાવિત્રીએ પોતાના દેશમાં આવીને બધી જ વાત પોતાના પિતાને કહી. રાજાએ પોતાની પુત્રીની પસંદગીને પોતાની પસંદગી માની. એવામાં એક દહાડો નારદજી બધે ફરતા ફરતા અશ્વપતિ રાજાને ત્યાં આવ્યા. પછી કુશળ સમાચાર પૂછતા નારદે રાજાને કહ્યું, હે રાજા, સાવિત્રી હવે પરણવા લાયક થઈ છે તો હવે ક્યાં સુધી બેસી રહેશે? નારદજીને જવાબ આપતા રાજાએ કહ્યું, હે મુનિરાજ, સાવિત્રીએ દેશ પરદેશ ફરી સત્યવાનને પસંદ કર્યો છે. રાજાના આ શબ્દો સાંભળીને નારદજીએ માથું ધૂણાવ્યું. નારદજીને માથું ધૂણાવતા જોઈને રાજાએ પૂછ્યું, મુનિરાજ, સાવિત્રીની પસંદગી યોગ્ય નથી કે શું? ત્યારે નારદજીએ કહ્યું, નાના રાજા, તેમ તો કેમ કહેવાય? દેવોએ જેમ સમુદ્ર મંથન કરી રત્નો કાઢ્યા, તેમ સાવિત્રીએ બધા જ રાજકુમારોમાંથી સારામાં સારો રાજકુમાર શોધી કાઢ્યો છે. તો રાજાએ પૂછ્યું, માથું કેમ ધૂણાવ્યું? ત્યારે નારદજીએ કહ્યું, હે રાજા, માથું ધૂણાવવાનું કારણ બીજું છે. સાવિત્રીની પસંદગી અતિ ઉત્તમ છે, પણ એ રાજકુમારનું આયુષ્ય માત્ર 1 જ વર્ષ બાકી રહ્યું છે. ત્યારે રાજા ચમકીને બોલ્યા કે હે? ત્યારે નારદજીએ કહ્યું, હા રાજા, માત્ર 1 જ વર્ષનું આયુષ્ય બાકી છે. એટલે મારી સલાહ છે કે તમે સત્યવાનને બદલે બીજા કોઈને પસંદ કરો. ત્યારે રાજાએ સાવિત્રીને કહ્યું, બેટા, નારદજી ઠીક કહે છે. 1 વર્ષનું આયુષ્ય બાકી છે, તેની સાથે પરણવાથી શું ફાયદો? ત્યારે રાજકુમારીએ પોતાના પિતાને કહ્યું, બાપુજી, તમારું કહેવું તદ્દન સાચું છે. મારી વાત પણ સાંભળી લ્યો. જે મોઢે પાન ચાવ્યું હોય તે મોઢા ઉપર કદીએ કોલસો ચવાતો નથી. એક વખત જે શબ્દ મોઢેથી નીકળી ગયા તે પાછો મોઢામાં જઈ શકતો નથી. બીજાને પસંદ કરવાની તો વાત જ નથી. એમનું આયુષ્ય 1 વર્ષનું હોય, 1 દિવસનું હોય કે હોય જ નહીં તો પણ શું થયું? હું તો એમને તન મન ધનથી પરણી ચૂકી છું. બાકી બીજા બધાય મારા ભાઈને બાપ છે. સાવિત્રીનો આ છેલ્લો નિર્ણય સાંભળીને નારદજીએ કહ્યું, હે રાજા, જેમ મેરુ પર્વતને ચડાવી શકાતો નથી તેમ સાવિત્રીને ચલાયમાન કરી શકાતી નથી. તું ખુશીથી સાવિત્રીને સત્યવાન સાથે પરણાવ. પરમાત્માને બધાની પડી છે, તે સંભાળી લેશે. આટલું કહીને નારદજી તો ચાલ્યા ગયા.
રાજાએ પોતાના સગા સંબંધીઓને લઈને જ્યાં સત્યવાનના પિતા ધ્રુગ્નસેન રહેતા હતા ત્યાં આવ્યા અને પોતાનું નામ જણાવીને નમસ્કાર કર્યા. ધૂમ્રસેને રાજા અશ્વપતિ તેમજ તેમના સાથેના માણસોના ફળથી આદર સત્કાર કર્યો. તે કુશળ સમાચાર પૂછવા લાગ્યા. બધા જ આપ જેવાઓના આશીર્વાદથી આનંદમાં છે, રાજા અશ્વપતિએ કહ્યું. ધૂમ્રસેને પૂછ્યું, આપ અહીં કેમ પધાર્યા છો? ત્યારે અશ્વપતિએ કહ્યું, હે મહારાજ, મારી પુત્રી સાવિત્રી આપના પુત્રવધુ થવાના કોળ સેવે છે. આપ જો રજા આપો તો તેમની ઈચ્છા પૂરી થાય. ત્યારે રાજા ધૂમ્રસેન આ વાત સાંભળીને ઘણા આનંદમાં આવ્યા. શોક બધો જતો રહ્યો. સાવિત્રી મારી પુત્રવધુ થાય એ મારા માટે આનંદની વાત છે, પરંતુ મારા સ્વાર્થ ખાતર તમારી દીકરીને કૂવામાં નાખવાનો તો હું તમને સલાહ આપી ન શકું. અમે રાજપાટ વિનાના છીએ. આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહીએ છીએ. કંદમૂળથી પેટ ભરીએ છીએ. તમારી દીકરી સાવિત્રીથી શિયાળાની ટાઢ, ઉનાળાની ગરમી, વરસતો વરસાદ સે રીતે સહન થશે. માટે તમે જરા વિચારો તો સારું. ત્યારે ધૂમ્રસેનનું આવું બોલવું સાંભળીને અશ્વપતિએ કહ્યું, હે મહારાજ, આપે ગણાવ્યા તેથી અધિક દુઃખ જો આવી પડે તો પણ સહન કરવા સાવિત્રી તૈયાર છે. એ દુઃખોને સુખમાં જ માની અને આનંદથી રહેવાની છે. પોતાનું બધું સુખ આપના પુત્રમાં જોઈ રહી છે. માટે આપ જો મારી વિનંતી સ્વીકારો તો પુત્રીને આપની કુળવધુ બનાવો અને હું પોતાની જાતને ભાગ્યશાળી માનીશ. ધૂમ્રસેન લાચાર થઈ ગયા. તેણે સત્યવાન સાથે સાવિત્રીના લગ્ન લેવડાવ્યા. વિધિપૂર્વક લગ્ન થયા. રાજાએ કેટલું દ્રવ્ય આપ્યું. પછી ધૂમ્રસેનને પ્રણામ કરીને પોતાના માણસો સાથે તે પોતાના દેશ તરફ જવા લાગ્યા. સત્યવાન સાથે પોતાના લગ્ન થવાથી સાવિત્રી જાણે સ્વર્ગ પામી આનંદમાં રહેવા લાગી. એ સુખમાં રહેતી હોવા છતાં એનાથી નારદજીના શબ્દો ભૂલાતા ન હતા. આયુષ્યની અવધ જ્યારે પૂરી થવામાં 3 જ દિવસ બાકી રહ્યા હતા ત્યારે તેણે સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું. છેલ્લા દિવસે જ્યારે સત્યવાન કુહાડો અને દોરડું લઈને જંગલમાં જવા તૈયાર થયો ત્યારે સાવિત્રીએ કહ્યું, મેં તમારી પાસે આજ સુધી કાંઈ નથી માંગ્યું, પણ આજે તમારી પાસે કંઈ માંગવા ઈચ્છું છું. ત્યારે સત્યવાને કહ્યું, યોગ્ય હશે તો તમારી ઈચ્છા માંગણી અવશ્ય પૂરીશ. ત્યારે સાવિત્રીએ કહ્યું કે જો તમે રજા આપો તો હું તમારી સાથે જંગલમાં આવવા માંગુ છું. સત્યવાન ત્યારે કહેવા લાગ્યા, જ્યાં સુધી માતા પિતા રજા ન આપે ત્યાં સુધી હું તમને કેવી રીતે મારી સાથે લઈ જાઉં? અગર જો તમે માતા પિતાની રજા મેળવી લ્યો તો તમે મારી સાથે ખુશીથી આવી શકો છો. સત્યવાનની વાત સાંભળીને પોતાના વૃદ્ધ સાસુ સસરા પાસે જઈને સાવિત્રીએ પ્રણામ કર્યા અને કહ્યું, મને આજે વનમાં જવાની ઈચ્છા છે. જો આપ રજા આપો તો હું જાઉં. ત્યારે ધૂમ્રસેને સાવિત્રીને કહ્યું, બેટા, તારે 3 દિવસના ઉપવાસ છે. તું ભૂખી તરસી છે. પારણું કરીને પછી જાઓ. સાવિત્રી સત્યવાન પાસે આવી અને બધી વાત કહી. તેઓ હસતા વાતો કરતા વનમાં ચાલ્યા. રસ્તે જતાં સાવિત્રી ઝાડોના નામ, ફૂલોના નામ પૂછતી, પશુ પંખીના નામ પૂછતી. લાકડા ચીરતા સત્યવાનના માથાનો દુખાવો આરંભ થયો. શરીર કંપવા લાગ્યું. લાકડા ચીરવાનું મૂકીને સાવિત્રી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, કોણ જાણે કેમ આજે આખાય શરીરે ધ્રુજારી આવી રહી છે. સાવિત્રી સત્યવાનના શબ્દો સાંભળીને મૃત્યુ પાસે આવવાની ઘડીઓ ગણાઈ રહી છે તે સમજી ગઈ. સત્યવાનનું માથું ખોળામાં લીધું. સત્યવાનનું માથું જેવું સાવિત્રીએ પોતાના ખોળામાં લીધું કે તરત જ એક તેજસ્વી ભયંકર કાળો પુરુષ તેની નજરે પડ્યો. સાવિત્રી તેને જોતા ચમકી ગઈ અને કહેવા લાગી, તમે કોણ છો? દેવ છો, દાનવ છો? શા માટે અહીં આવ્યા છો? દરેક જીવને કંપાવતો એ મનુષ્ય બોલ્યો, હે સાવિત્રી, હું યમરાજ છું. આજ તારા પતિનો આવરદા પૂરા થયા છે અને તેનો જીવ લેવા માટે આવ્યો છું. ત્યારે સાવિત્રીએ પૂછ્યું, એટલે? મેં તો સાંભળ્યું છે કે માણસોને જીવ લેવા આવતા દૂતો આવે છે, તો આજે આપ શા માટે આવ્યા છો? ત્યારે યમરાજે હસીને કહ્યું, સાવિત્રી, તારા જેવી સતી સાધ્વી પાસેથી ધર્માત્મા સત્યવાનના દૂતો લઈ જઈ શકે નહીં, માટે જ મારે આવવું પડ્યું છે. આમ કહીને યમરાજે સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા સૂક્ષ્મ દેહને
જીવને બહાર ખેંચી કાઢ્યો. દેહમાંથી પ્રાણ જતા સત્યવાનનો શ્વાસ બંધ થઈ ગયો. મુખની કાંતિ ફરી ગઈ. સત્યવાન મરણ પામ્યો. યમરાજે તો અંગૂઠા જેવડા દેહને લઈને દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યું. પતિના મરણથી દુઃખી થતી સાવિત્રીએ સત્યવાનનું મસ્તક સાચવીને નીચે મૂક્યું. પછી સત્યના આધારે તે યમરાજની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતા જોઈને યમરાજે કહ્યું, હે પુત્રી, સંબંધીઓને મરનારની પાછળ જેટલું જવું જોઈએ એનાથી પણ તું વધુ આગળ આવી ચૂકી છે. હવે તું સત્યવાનની મરણ ક્રિયા કર. ત્યારે સાવિત્રીએ કહ્યું, હે મહાનુભાવ, પતિના પગલે પગલે સ્ત્રીએ ચાલવું જોઈએ એ પ્રતિજ્ઞાથી હું બંધાયેલી હોવાથી પતિની પાછળ પાછળ ચાલી રહી છું. આપ મારા પતિને જ્યાં લઈ જશો ત્યાં મારે પણ આવ્યા વિના છૂટકો નથી. સ્ત્રીએ પોતાના પતિનો પડછાયો થઈને રહેવાનું હોય છે. આ સાંભળીને યમરાજે કહ્યું, હે સાવિત્રી, તારા શબ્દોથી હું ઘણો પ્રસન્ન છું, એટલે હું તને સત્યવાનના જીવન વિના ગમે તે વરદાન માંગવા કહું છું. ત્યારે સાવિત્રીએ કહ્યું કે મહારાજ, આપ મારી ઉપર પ્રસન્ન હોય તો મારા અંધ સસરા દેખતા થાય તેવું વરદાન આપો. સાવિત્રીએ યમરાજ પાસે વરદાન માંગ્યું અને યમરાજે વરદાન આપીને કહ્યું, હા પુત્રી, હવે તું પાછી જા. ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, પાછી સી રીતે જાઓ? મારા પતિથી પળ માટે પણ હું દૂર રહી શકતી નથી. સાથે આપ જેવા સત્પુરુષના સમાગમનો લાભ પણ જતો કરી શકતી નથી. મહાપુરુષો કહી ગયા છે કે માણસે હંમેશા સત્પુરુષોનો સંગ કરવો જોઈએ. એક પળ માટે જો સત્પુરુષનો સમાગમ કર્યો હોય તો તે પણ લાભદાયી નીવડે છે. ત્યારે યમરાજે કહ્યું, બેટા, તારા શબ્દો સાંભળતા ઘણો આનંદ થાય છે, તેથી હું તને સત્યવાનના જીવન વિના બીજું પણ એક વરદાન આપવા માંગુ છું. યમરાજના આ શબ્દો સાંભળીને સાવિત્રીએ કહ્યું કે હે મહારાજ, હું આપની પાસે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું માંગુ છું. તારી ઈચ્છા પૂરી થાય. યમરાજે વરદાન આપ્યું અને આગળ ચાલ્યા. સાવિત્રી ફરી યમરાજની પાછળ પાછળ જવા લાગી. ત્યારે યમરાજે કહ્યું, બેટા સાવિત્રી, હવે તું પાછી જા. તું ઘણે દૂર મારી પાછળ પાછળ આવી ગઈ છો. ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, મારાથી મારા પતિ મુખ દર્શનનો મોહ મુકાતો નથી, એટલે પાછું જવાતું નથી. વળી મહારાજ, સત્પુરુષો કોઈનો ત્યાગ કરતા નથી, કોઈને દુઃખ દેતા નથી. તેઓ તો પોતાને શરણે આવેલાઓને કદાપી નિરાશ પણ કરતા નથી. આ સાંભળીને યમરાજે કહ્યું, સાચું છે પુત્રી, તારું કહેવું સાચું છે. પારકાને સુખે સુખી થાય તે જ સત્પુરુષ કહેવાય. સાવિત્રી, તારા શબ્દો મારા આત્માને આનંદના સાગરમાં ડૂબાડી દે છે. હું તારા પર ઘણો પ્રસન્ન છું. તું મારી પાસે સત્યવાનના જીવન વિના તને જે ગમે તે વરદાન માંગ. ત્યારે યમરાજના કહેવાથી સાવિત્રીએ વરદાન માંગવા લાગી. કહ્યું, મહારાજ, મારે એક પણ ભાઈ નથી. મારા પિતાને ત્યાં 100 પુત્ર થાય તેવું વરદાન આપો. તથાસ્તુ કહીને યમરાજ તો આગળ ચાલવા માંડ્યા. સાવિત્રી પણ પાછળ પાછળ જવા લાગી. આ જોઈને યમરાજે કહ્યું, પુત્રી, તું જતાં ઘણે દૂર નીકળી ગઈ છે. હવે તું થાકી ગઈ હોઈશ, પાછી ફર. ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, મને મારા પતિ પાછળ જતાં દુઃખ કે થાક જેવું કંઈ લાગતું નથી. વળી આપ જેવા સત્પુરુષોનો સમાગમ ભાગ્યશાળીને જ થાય છે. કારણ કે જગતમાં જો કોઈના પર વિશ્વાસ મૂકી શકાય તેમ હોય તો તે છે સત્પુરુષ. સત્પુરુષો હંમેશા નિર્મળ અને પવિત્ર હૃદયવાળા હોય છે. ત્યારે યમરાજે કહ્યું, પુત્રી સાવિત્રી, તારા શબ્દો મારા હૃદયને શાંતિ આપી રહ્યા છે. એના બદલામાં હું તને જે કંઈ આપું તે થોડું જ છે. તું મારી પાસે સત્યવાનના જીવન વિના ઈચ્છા હોય તે વરદાન માંગી લે. હું તારા પર ઘણો પ્રસન્ન છું. યમરાજે પ્રેમભર્યા અવાજે આમ કહ્યું કે સાવિત્રીએ તુરંત જ જવાબ આપ્યો, મહારાજ, આપે તો મને ઘણું જ આપ્યું છે, છતાં જ્યારે આપ વરદાન માંગવા કહો છો ત્યારે મને સત્યવાનથી 100 પુત્ર થાય તેવું વરદાન આપો. સાવિત્રીએ વરદાન માંગ્યું ને યમરાજે કહ્યું, તથાસ્તુ. યમરાજ વરદાન આપી આગળ વધ્યા. સાવિત્રી પણ પાછળ પાછળ જવા લાગી. પાછળ આવતી સાવિત્રીને જોઈને યમરાજે કહ્યું, પુત્રી, હવે પાછી જા, પાછી જા.
ત્યારે સાવિત્રીએ કહ્યું, મહારાજ, આપને ચાલતા થોડુંક કહું તે સાંભળીને કૃપા કરો. સત્પુરુષો કદાપી સત્ય છોડતા નથી. સત્યના આધારે જ તેઓ જીવે છે. ત્યારે યમરાજે કહ્યું, પુત્રી, સત્પુરુષો સત્ય છોડે તો જગતનો અંત જ આવી જાય. ખરેખર સાવિત્રી, તારા શબ્દો મારા હૃદયને તારા તરફ ખેંચી રહ્યા છે. માટે તારી ઈચ્છામાં આવે તે માંગ. યમરાજના આ શબ્દો સાંભળીને સાવિત્રીએ કહ્યું, હે મહારાજ, આપે મને સત્યવાનથી 100 પુત્ર થાય તેવું વરદાન આપ્યું, પણ આપ તો એમને આપની સાથે લઈ જઈ રહ્યા છો. ત્યારે આપનું વરદાન સી રીતે સફળ થશે તે મને સમજાતું નથી. યમરાજ પણ સાવિત્રીના શબ્દો સાંભળીને વિચારમાં પડી ગયા અને હસીને કહેવા લાગ્યા, પુત્રી, હવે તું પાછી ફર. તે મને ખરેખર જીતી લીધો છે. તેથી હું તને સત્યવાન પાછો આપું છું. સત્યવાન અને તું આ દુનિયાના 400 વર્ષ સુધી સુખેથી રહેજો. શુભ કર્મ કરજો. કહીને યમરાજ તો સત્યવાનના અંગૂઠા જેવડા દેહને પાસમાંથી મુક્ત કર્યો. સાવિત્રી ઝડપથી ડગલા ભરતી વડ પાસે આવી. જમીન પર મૂકેલું સત્યવાનનું મસ્તક સાવિત્રીએ પોતાના ખોળામાં લીધું. તરત જ સત્યવાન ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ ઉઠી ગયો. બેઠો થયો ત્યારે સાવિત્રીના મોઢા પર આનંદ છવાઈ ગયો. ઉઠીને બેઠા થતાં સત્યવાને પૂછ્યું, મેં હમણાં તને અને યમરાજને વાતો કરતા જોયા, એ શું સાચું હતું? ત્યારે જવાબમાં સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી પોતાના પતિને. સત્યવાન સાવિત્રી વનમાંથી પાછા અત્યાર સુધી નહીં આવેલા હોવાથી ધૂમ્રસેન તેમને શોધવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. તે ઝૂંપડીમાંથી બહાર નીકળીને સત્યવાન, સત્યવાન, બેટા સાવિત્રી, સાવિત્રી એવો બૂમો પાડીને અથડાતા આગળ વધવા લાગ્યા. તેવામાં એકાએક તેને પોતાના પુત્ર અને પુત્રવધુ જોવા અધીરા થયા અને દોડાદોડ કરવા લાગ્યા. એવામાં સત્યવાન સાવિત્રી તેની પાસે આવીને પહોંચ્યા અને તેમને પ્રણામ કર્યા. પુત્ર અને પુત્રવધૂને જોઈને રાજા તો ગાંડા ઘેલા થઈ ગયા અને કહેવા લાગ્યા, માનો ન માનો, પણ આ એક ઈશ્વરીય ચમત્કાર છે. નહીં તો હું અંધ દેખતો કેવી રીતે થઈ ગયો? જવાબમાં સત્યવાને બનેલી બધી વાત પોતાના પિતાને કહી સંભળાવી. રાજા ધ્રુમ્રસેન ખૂબ જ આનંદિત થયા. વારંવાર સાવિત્રીને આશીર્વાદ આપવા લાગ્યા. તે વખતે રાજાના માણસો તેમને શોધવા માટે તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે મહારાજ, આપના રાજને પડાવી લેનારનો અમાત્યે નાશ કર્યો છે. માટે આપ રાજને સંભાળી અમારું રક્ષણ કરો. પુરજનોનું કહેવું સાંભળીને ધૂમ્રસેન રાજા પોતાના કુટુંબ સાથે પોતાના રાજ્યમાં આવ્યા અને રાજ સિંહાસન પર બેસીને પ્રજાનું પુત્રવત પાલન કરવા લાગ્યા. યમરાજના વરદાનથી સાવિત્રી 100 ભાઈની બહેન બની અને પોતે 100 પુત્રોની માતા પણ બની. એ બધાના મૂળમાં મા સાવિત્રીનું વ્રત હતું. હે મા સાવિત્રી દેવી, તમે જેવા સાવિત્રી અને સત્યવાનને ફળ્યા તેવું આ કથા કહેનાર, કથા સાંભળનાર, વ્રત કરનાર સૌને ફળજો. બોલો મા સાવિત્રી માતાની જય. બોલો યમરાજની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું વટ સાવિત્રી વ્રતની કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીએ પોતાના પતિના લાંબા આયુષ્યને પ્રાપ્ત કર્યું, સંતાનનું સુખ પ્રાપ્ત કર્યું. એવી જ રીતે આ વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. મા સાવિત્રી દેવીની કૃપાથી ઘરમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે, મનોકામનાની પૂર્તિ થાય છે. દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. બોલો સત્યવાન સાવિત્રીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.